तो एवं प्रश्न क्या है तमारे जोई लेवानो 1 થી 11 सुधी આપણે x ની સાપેક્ષ વિકલિત શોધવાનું છે। પહેલો એક્ઝામ્પલ આ રીતે આપેલો છે 3x² - 9x + 5 3x² - 9x + 5 એનો શું છે 9 આની 9 ઘાત છે। આપણે આનું વિકલન શોધવાનું છે। હવે આનું વિકલન તમે x ની સાપેક્ષ કરો એટલે y લઈને પણ કરી શકો છો અને સીધું પણ વિકલન કરી શકો છો કે ધારો કે આમ લખી દઈએ ધારો કે શું લખી દઈએ y = 3x² - 9x + 5 ની કેટલી ઘાત છે 9 ઘાત। હવે આપણે આનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો માટે લખીએ કે y નું કોની સાપેક્ષ તો x ની સાપેક્ષે વિકલન કરતા y નું x ની સાપેક્ષે વિકલન કરતા તો y નું x ની સાપેક્ષે શું થાય તો y નું x ની સાપેક્ષે થશે dy/dx एला घातनु करीशुं तो घात आगळ लई लईए 9 3x² - 9x + 5 एनी घात केटली थई जशे 8 तो घात आगळ अने घातमां शुं करवानो घटाडो करवानो थाय। हवे अंदरनुं विधेयनुं करीए तो आ 3x² नुं थशे केटलुं 6x थई जशे कारण के x² नुं 2x 3 × 2 = 6x 9x નું ઓછા 9 થાય x નું 1 અને 5 નું 0 થાય તો આનું વિકલિત કેટલું આવ્યું લખીએ તો 9 કેટલું 6x - 9 આ જે છે એ પદ અને આ બાકીનું જે પદ છે એ લખી દઈએ બધા ગુણાકારમાં છે તો 3x² - 9x અને વત્તા 5 ની કેટલી ઘાત 8 આ પ્રમાણે આપણે એનું વિકલિત શોધી શકીએ y કરીને શોધો તો પણ ચાલે। ચલો એવો બીજો એક્ઝામ્પલ છે એ તમને આવડશે એક્ઝામ્પલ નંબર 3 લઈએ। એક્ઝામ્પલ નંબર 3 શું આપેલો છે 5x 3 cos 2x આવું આપેલું છે 5x એની ઘાતમાં કેટલા છે 3 cos 2x આવું છે बराबर 5x एनी घात में 3 cos 2x तो आने अपने y लई लईए कि धारो के शू धारी लईए धारो के y = अहींया लखी दईए तो 5x 3 cos 2x आ बंने खास ध्यान राखवानुं x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે આધાર અને ઘાતમાં બંને જગ્યાએ x તો આનું વિકલન log લઈને કરવું પડે આગળ શીખ્યા એ પ્રમાણે તો માટે બંને બાજુ log લઈએ તો કેવું લખીશું log y = log કેટલા તો 5x એની કેટલી ઘાત 3 cos 2x 3 cos 2x તો માટે કરીને લખીએ log y = आ घात है एने गुणाकार में लई लईए तो 3 cos 2x કેટલું લખીશું 3 cos 2x * log 5x ગુણ્યા કરીને શું આવશે તો log 5x। હવે આપણે આનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો માટે કરીને લખીએ કે માટે શું લખીએ x ની સાપેક્ષે શું કરતા વિકલન કરતા એના પછી અને માટે ના લખો તો પણ ચાલે તો x ની સાપેક્ષ વિકલન કરીએ log y નું શું થશે તો 1/y અને y નું dy/dx log લીધા પછીના બે પદ હંમેશા ગુણાકારમાં હશે આ ખાસ ધ્યાન રાખવાનું કે આ શામાં છે તો ગુણાકારમાં આ શામાં છે તો ગુણાકાર તો ગુણાકારના નિયમ પ્રમાણે એનું વિકલન થાય
3 એમના એમ રાખો તો વાંધો નહીં, આમ 3 બહાર રાખીએ તો કોઈ પ્રશ્ન રહેતો નથી, અચળ છે. પહેલા કોસનું કરીએ તો કોસનું કેટલું થશે તો માઇનસ સાઇન 2x થાય. કોસનું કર્યું માઇનસ સાઇન. આ 2x નું કરીએ તો 2x નું કેટલું થઈ જશે 2 થશે. અને log 5x એમના એમ log 5x એમના એમ વત્તા કરીને હવે આ cos 2x એમના એમ શું એમના એમ cos 2x એમના એમ log નું કરીએ તો 1/5x થાય અને ત્યારબાદ આ 5x નું કરીએ તો ગુણ્યા 5 થાય. કેટલું થશે ગુણ્યા 5 થાય. આ પ્રમાણે તો માટે કરીને શું લખી શકાય આનું વિકલિત તો dy by dx is equal to 3y નો ગુણાકારમાં લઈ લઈએ -2 sin 2x શું આવશે -2 sin 2x into log 5x અને અહીંયા 5 5 કેન્સલ થઈ જાય એટલે વત્તા કેટલું આવશે તો x કેટલું લખીએ આપણે cos 2x. કેમ તો આ 5 5 કેન્સલ થઈ જાય એટલે આટલું વધશે. તો આ થયું એનું વિકલન. તમે y ની વેલ્યુ મૂકી દો તો ચાલે અહીંયા. તો બરાબર કરીને લખીએ 3 into y કેટલા તો 5x રેઝ ટુ કેટલા છે 5x ની અહીંયા આવશે 3 cos 2x શું આવશે 3 cos 2x. બાકીનું જે કૌંસમાં છે એ શું તો -2 sin 2x ઇન્ટુ કેટલું આવશે તો log 5x અને વત્તા x શું આવશે તો cos 2x. તો આ પ્રમાણે આપણે આનું વિકલન કરી. ક્યાં ક્યારે log લેવો એ ખાસ ધ્યાન રાખવાનું કે આધાર અને ઘાતમાં બંને જગ્યાએ x હોય જેની સાપેક્ષ વિકલન કરતા હોય એ બંને આધાર ઘાતમાં હોય ત્યારે log લઈએ. sin ઇનવર્સ શું આપેલું છે તો sin ઇનવર્સ x રૂટ x નું વિકલન કરો તો આને y કહી દઈએ કે ધારો કે લખી દઈએ આમ ધારો કે y is equal to sin ઇનવર્સ x રૂટ x. હવે આને બે રીતે ગણી શકાય. કોઈ sin ઇનવર્સ નું વિકલન કરે તો પણ ચાલે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું અને કોઈ sin ના આ બાજુ લાવે તો પણ ચાલે. પણ આપણે સીધી રીતે x ની સાપેક્ષ વિકલન કરીએ તો x ની સાપેક્ષે આનું વિકલન કરતા ચલો x ની સાપેક્ષે આપણે આનું વિકલન કરીએ તો y નું થશે. તો y નું શું થશે dy by dx થશે. sin ઇનવર્સ નું કરીએ તો 1/માં શું આવશે વર્ગમૂળમાં 1 minus x square તો x રૂટ x નો વર્ગ. sin ઇનવર્સ આ કોઈ x સમજો તો sin ઇનવર્સ x નું વિકલન 1 વર્ગમૂળમાં 1 minus x square. sin ઇનવર્સ નું પતી ગયું. હવે આનું કરીએ x રૂટ x કોઈ ગુણાકારના નિયમ પ્રમાણે કરે તો એ ચાલે કે ભાઈ આ પ્રમાણે કરે કે અહીંયા કે x નું કરી દેશે 1 અને રૂટ x એમના એમ બીજી વાર x એમના એમ અને રૂટ x નું શું થાય તો 1/2 રૂટ x આમ લખે તો એ ચાલે. આ બંને ગુણાકારમાં છે તો આ ગુણાકારના નિયમ પ્રમાણે તો બરાબર કરીને 1 વર્ગમૂળમાં કેટલું થઈ જાય તો 1 માઇનસ આ x નો વર્ગ થશે એટલે કે x નો વર્ગ ઇન્ટુ શું થઈ જશે x કૌંસ ખોલી દઈએ તો x નો વર્ગ અને આના માટે વર્ગમૂળ કેન્સલ. અહીંયા જોઈએ તો શું લખાય આ રૂટ x એક રૂટ x અહીંયા કેન્સલ કરી દઈએ એટલે વત્તા કેટલું આવશે તો રૂટ x બાય 2 કારણ કે આ એક રૂટ x અહીંયા કેન્સલ કરો એટલે અહીંયા એક રૂટ x વધશે. તો બરાબર કરીને અહીંયા લખીએ તો 1 વર્ગમૂળમાં 1 minus x નો ઘન x square into x એટલે x નો ઘન. આ રૂટ x આપણે અહીંયા લસા લઈ લઈએ તો 2 રૂટ x અને વત્તા રૂટ x is divide 2 આ 2 રૂટ x છે
કેટલા છે તો 2√x તો કેટલા થાય તો 1 / વર્ગમૂળમાં કેટલું આવશે 1 - x³ 2√x વત્તા √x એટલે 3√x થઈ જાય કેટલા √x 3√x is divide 2 તો આ થયું આપણે એનું વિકલન કયું તો dy/dx આ રીતે ગણી શકાય અથવા કરીને આ રીતે પણ આને ગણાય જો સહેલું કરવું હોય તો નહીતર આટલા સુધી તો ગણાય છે એમ બરાબર છે ચલો આ રીતે જ રાખો ઓકે ચલો એક્ઝામ્પલ નંબર 5 લઈએ શું આપેલું એ cos ઇનવર્સ x/2 આવો એક્ઝામ્પલ આપેલો છે cos ઇનવર્સ x/2 ભાગ્યા વર્ગમૂળમાં 2x + 7 વર્ગમૂળમાં 2x + 7 બંને ભાગાકારમાં છે તો બરાબર કરીને લખીએ કે ધારો કે y લઈ લઈએ ધારો કે y = શું આવશે cos ઇનવર્સ x/2 અપોનમાં √2x + 7 અપોનમાં √2x + 7 ભાગાકાર નિયમ પ્રમાણે આનું કરીએ તો માટે કરીને લખીએ x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા તો y નું dy/dx થાય ભાગાકારના નિયમ પ્રમાણે છેદ m નો m એટલે કે વર્ગમૂળમાં 2x + 7 m નું m અંશનું વિકલન કરીએ cos ઇનવર્સનું તો cos ઇનવર્સનું વિકલન શું તો -1 / વર્ગમૂળમાં 1 - x² એટલે x²/4 થાય આનો વર્ગ કરો cos ઇનવર્સનું -1 / 1 - x² વર્ગમૂળમાં આ cos ઇનવર્સનું પતી ગયું હવે x/2 નું કરીએ તો x/2 નું કેટલું થાય તો 1/2 ચલો ઓછા કરીને હવે cos ઇનવર્સ x/2m નું એમ cos ઇનવર્સ x/2m નું છેદનું વિકલન તો પહેલા વર્ગમૂળનું થાય વર્ગમૂળનું શું આવશે 1/2 √2x + 7 પહેલા વર્ગમૂળનું કરીએ છીએ જેમ √x નું આપણે કરતા 1/2 √x હવે આગળની તૈયારી રાખવાની દરેકે અને હવે 2x + 7 નું કરીએ તો 2x નું 2 અને 7 નું 0 અને આના છેદમાં શું આવશે બરાબર આના છેદમાં લખીએ બરાબર તો dy/dx = આના છેદમાં લખીએ તો છેદનો વર્ગ આવે તો વર્ગમૂળમાં શું આવશે 2x + 7 નો વર્ગ આ રીતે આનું વિકલન થાય તો બરાબર કરીને લખીએ વર્ગમૂળમાં 2x + 7 અહીંયા લસા લઈ લઈએ તો એ ચાલે આ વર્ગમૂળમાં જે 2x + 7 છે એ અહીંયા લસા લઈ લઈએ તો પણ ચાલે બરાબર છે ઓછા 1 એના છેદમાં આ 2 વર્ગમૂળમાં 4 × 4 - x²/4 આ 4 અહીંયા લસા લઈ લો 1/2 એમના એમ ઓછા અહીંયા જોઈએ તો આ 2 કેન્સલ તો કેટલું વધે છે cos ઇનવર્સ x/2 અપોનમાં વર્ગમૂળમાં 2x + 7 આ રીતે અને ડિવાઈડ કરીને જે છે એ તો બરાબર જ છે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કેટલું આવશે તો 2x + 7 ધ્યાન રાખજો બરાબર આ લસા અહીંયા લઈએ એટલે આ અહીંયા ગુણીએ એટલે 2x + 7 થઈ જશે શું લખીએ બરાબર કરીને તો 2x + 7 બરાબર છે 4 નું વર્ગમૂળ 2 ના 2 કેન્સલ આગળ માઇનસ લઈ લઈએ શું આવશે તો 1/વર્ગમૂળમાં 4 - x²
4 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર છે અને ઓછા કોસ ઇનવર્સ એક્સ બાય 2 ડિવાઈડ કરીને છેદમાં શું આવે બરાબર તો ડિવાઈડ કરીને 2x પ્લસ 7 આવશે 2x પ્લસ 7 અને આ જે લસા લીધો એ આવશે કેટલો તો 2x પ્લસ 7 ની 1/2 આ જે લસા અહીંયા આપણે ગુણ્યા એટલે 2x પ્લસ 7 થયા 1/m નું એમ આ 4 નું વર્ગમૂળ 2 2 કેન્સલ ના જે છે એમની એમ સ્થિતિ તો બરાબર કરીને કેટલું આવે ઉપર લખીએ તો માઇનસ 2x પ્લસ 7 માઇનસ 2x પ્લસ 7 1 વર્ગમૂળમાં 4 માઇનસ એક્સ સ્ક્વેર ઓછા કોસ ઇનવર્સ એક્સ બાય 2 ડિવાઈડ આ જે છે એનું વિકલન છે કેટલી ઘાત થશે આધાર સરખો એટલે 2x પ્લસ 7 ની કેટલી ઘાત તો 3/2 આ રીતે આનું વિકલન કરી શકાય ભાગાકારના નિયમ પ્રમાણે કરવાનું છે બરાબર સમજજો ધ્યાન રાખી અને ગણવાનું થાય એક્ઝામ્પલ નંબર 7 શું આપેલું છે log x ની log x ઘાત હવે અહીં સમજો કે જો આને તમે ધારી લો કે ધારો કે y ઇઝ ઇક્વલ ટુ આપણે વિકલિત શોધવું હોય તો ધારો કે y ઇઝ ઇક્વલ ટુ log x ની કેટલી ઘાત છે log x આપણે x ની સાપેક્ષ વિકલન કરવાનું એટલે x આધાર અને ઘાતમાં બંને જગ્યાએ ચલ છે તો બંને બાજુ log લઈશું તો માટે બંને બાજુ log લઈએ એટલે અહીંયા શું આવે log y ઇઝ ઇક્વલ ટુ log શું આવશે log x ની log x ઘાત બંને બાજુ આપણે log લીધા y ના ગુણકમાં log અને આ પદના ગુણક તો માટે અહીંયા શું લખી શકાય log y ઇઝ ઇક્વલ ટુ આ log x ગુણાકારમાં લઈ લઈએ ઘાત તો log x ગુણ્યા શું આવશે log ઓફ log x અને હવે x ની સાપેક્ષ વિકલન કરીએ તો લખી દઈએ કે x ની સાપેક્ષે આનું વિકલન કરતા ચલો x ની સાપેક્ષે આનું વિકલન કરીએ તો log y નું શું થશે 1/માં y થાય અને y નું શું થશે dy by dx થાય ગુણાકારના નિયમ પ્રમાણે log x નું કરીએ તો 1/માં x આશામાં છે ગુણાકાર આશામાં છે ગુણાકાર log x નું 1/x શું m નું m log of log x m નું વત્તા કરીને બીજી વાર log x m નું m બરાબર છે આ log નું કરીએ તો 1/માં શું આવશે log નું કરીએ એટલે 1/માં log x ને હવે આ log x નું શું થશે તો ગુણ્યા કરી અને 1/x બરાબર સમજજો log x m ના m આનું કરીએ log નું એટલે આ છેદમાં જશે log x અને log x નું 1/x તો માટે કરીને શું આવ્યું તો માટે કરીને dy by dx બંનેમાં x છે તો શું આવશે y/માં x શું અંદર બંનેમાંથી x કોમન લીધા ને y ને ગુણાકારમાં લીધા log of log x એ કાં આવશે અને આ log x કેન્સલ થઈ જાય એટલે વત્તા કેટલું વધશે 1 વધશે વત્તા 1 એનું કારણ છે કે x તમે કોમન લઈ લીધા આ log x શું થઈ ગયું કેન્સલ થઈ ગયું તો માટે આટલું વિકલન એનું થાય y ની વેલ્યુ મૂકી દઈએ શું હતી તો log x ની કેટલી ઘાત log x અને ભાગ્યા કેટલા આ x અને એની સાથે ગુણાકારમાં log of log x વત્તા 1 આ રીતે આપણે એનું વિકલિત શોધી શકીએ x આધાર અને x ઘાતાંકમાં છે ચલો 8મો લઈએ
શું આપેલું છે? cos a cos x b sin x. આ રીતે આપેલું છે. a cos x વત્તા b શું છે? sin x. આનું વિકલિત શોધો. તો આપણે આને y કહી દઈએ. ધારો કે y ઇઝ ઇક્વલ ટુ cos a cos x વત્તા b sin x. અહીંયા x ની આ ગુણાકારમાં જે સંયોજિત વિધેય છે, આ ખાસ ધ્યાન રાખવાનું. કેવું વિધેય છે? તો કૌંસમાં લખી દઈએ સંયોજિત વિધેય. તો વિકલન કરીએ x ની સાપેક્ષે વિકલન કરતા ચલો આનું x ની સાપેક્ષ વિકલન કરી લે y નું dy by dx થાય. અહીંયા પેલા cos નું થશે બહારના વિધેયનું, એટલે cos નું કેટલું થઈ જશે? તો માઇનસ sin થાય. જે અંદરનું વિધેય છે એમનું એમ a cos x વત્તા b sin x. અંદરનું વિધેય એમનું એમ. હવે અંદરના વિધેયનું કરીએ સરવાળા પ્રમાણે. તો લખી શકાય a m ના m માઇનસ કેમ કર્યા? કારણ કે cos નું માઇનસ sin x થશે. તો માઇનસ a sin x, b m ના m ને sin x નું કેટલું થશે? તો sin x નું થશે cos x, b cos x. તો બરાબર આ એનું વિકલન છે. શું છે? તો એ પ્રમાણે લખી શકાય માઇનસ sin a cos x વત્તા b sin x. અને અહીંયા b cos x પ્લસ વાળું પહેલું લખીએ, ઓછા a કેટલું લખીશું? sin x. તો આ પ્રમાણે આપણે એનું વિકલન શોધી શકીએ. નવમો એક્ઝામ્પલ લઈએ. sin x ઓછા cos x એની ઘાતમાં તમે જુઓ એનું એ પદ sin x ઓછા cos x. તો આ દાખલાની અંદર તમે જુઓ જેની સાપેક્ષ વિકલન કરવાના છે x વાળું પદ આધાર અને ઘાતમાં એટલે log. તો ધારો કે કરીને લખીએ કે ધારો કે y is equal to sin x ઓછા cos x એની ઘાતમાં કેટલા? તો sin x ઓછા cos x. બંને બાજુ log લઈ લઈએ તો માટે કરીને લખીએ log y is equal to log sin x ઓછા cos x એની ઘાતમાં શું લખીશું? sin x ઓછા cos x. આ રીતે બંને બાજુ log લીધા, પદને ગુણાકારમાં લાવી દઈએ તો માટે કરીને લખીએ log y. શું ગુણાકારમાં આવશે? ઘાત. log લીધા પછી તો sin x minus cos x ગુણ્યા શું આવશે? log વાળું પદ log કેટલું લખીશું? sin x minus cos x. હંમેશા log લઈએ એના પછી જે ઘાત છે આધારની જે ઘાત છે એને ગુણાકારમાં લાવી અને આ કેવા પદમાં આવશે? બે પદો ગુણાકારમાં આવશે. હવે વિકલન કરી વિકલન કરતો x ની સાપેક્ષે શું કરતા? વિકલન કરતા. આનું આપણે x ની સાપેક્ષ વિકલન કરીએ log y નું શું થાય? તો log y નું 1/y થાય અને y નું શું થશે? dy by dx થાય. ગુણાકારમાં પહેલા આનું કરીએ
તો sin x નું cos x અને આ cos x નું થશે માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ sin x. આ રીતે થાય. બીજું પદ એમનું એમ log sin x ઓછા cos x એમના એમ, log sin x ઓછા cos x એમના એમ. ચલો વત્તા કરીને હવે જે કર્યું છે એમનું એમ, એટલે શું એમનું એમ? તો sin x ઓછા cos x એમના એમ. ચલો sin x ઓછા cos x એમના એમ, આનું વિકલન આ બીજા પદનું તો log નું કરીએ એટલે આ છેદમાં આવશે, તો 1/માં sin x ઓછા cos x, sin x ઓછા cos x log નું કરીએ એટલે આ છેદમાં, અને હવે આનું કરીએ તો sin x નું થશે cos x અને cos x નું થશે માઇનસ એટલે પ્લસ sin x. તો જોઈ શકીએ છીએ બરાબર કરીને શું આવ્યું? તો cos x વત્તા sin x log sin x ઓછા cos x. ઓકે, આ બંને પદ સરખા છે. તમે જુઓ આ પદ અને આ પદ આખું કેન્સલ થઈ જાય એટલે વચ્ચે વત્તા કરી અને cos x પ્લસ sin x, cos x પ્લસ sin x બરાબર કોના બરાબર? તો માટે કરીને 1/y dy by dx, માટે dy by dx ઇઝ ઇક્વલ ટુ y ને ગુણાકારમાં લઈ લઈએ. આ કોમન કાઢી લઈએ, અહીંયા ને અહીંયા સરખું છે તો શું કોમન કાઢી લઈએ? cos x પ્લસ sin x કોમન કાઢી લઈએ. અંદર શું વધે છે? તો અહીંયા શું વધશે? આ પદ વધશે log sin x માઇનસ cos x, અને અહીંયા પ્લસ કરી અને 1 વધશે. આ કોમન લઈ લીધું, અહીંથી આપણે આ કોમન લીધું, અહીંથી આપણે આ કોમન લીધું. y ની વેલ્યુ મૂકી દઈએ. શું હતી? sin x માઇનસ cos x. શું હતી? તો sin x માઇનસ cos x એની ઘાતમાં શું છે? sin x માઇનસ cos x, એના ગુણાકારમાં શું છે? cos x પ્લસ sin x, cos x પ્લસ sin x. હવે y ની વેલ્યુ મૂકી દીધી, આ એમનું એમ, અને હવે મોટા કૌંસ સાથે એના ગુણાકારમાં log sin x ઓછા cos x અને પ્લસ 1. તો આ રીતે આપણે એનું વિકલિત શોધી શકીએ. બંને બાજુ log લઈને ગણી શકાય, ધ્યાન રાખવાનું. ની x ઘાત વત્તા x ની a ઘાત વત્તા a ની x ઘાત વત્તા a ની a ઘાત. તો તમે અહીંયા જુઓ આ દાખલામાં તમે જો આને y લઈને ગણતા હોય તો વાંધો નહીં, કોઈ log લેવાનો પ્રશ્ન આમાં ઉપસ્થિત થતો નથી. આ દરેકનું વિકલન જુઓ, આધારમાં x છે, ઘાતમાં અચળ છે, ઘાત અચળ છે, આધાર અચળ છે, ઘાત x છે, એટલે આ બધાનું વિકલન શક્ય છે, પણ આ બંને x છે આધાર ઘાત. તો આપણે એનું વિકલન કરી દેવાનું કઈ રીતે હું સમજાવું છું. y is equal to x raised to x, x raised to a raised to x, a raised to a. આ બધાનું x ની સાપેક્ષ વિકલન કરવાનું છે. શાની સાપેક્ષે? x ની સાપેક્ષે વિકલન કરતા. હવે કે અહીંયા log લેવું પડે, પણ આવા આપણે યાદ રાખવાનું. અહીંયા હું તમને ખાસ સમજાવી દઉં, આ યાદ જ રાખવાનું કે d by dx x raised to x નું વિકલન શું થાય? તો x raised to x અને 1 પ્લસ log x થાય. આ યાદ રાખો. બાકી બધાનું તમે વિકલન કરી શકશો. તો x
વિકલન કરીએ y નું dy by dx, x રેઝ ટુ x નું વિકલન કેટલું, તો આ લખ્યું એટલું. આગળ શીખી ગયા છીએ log લઈને x રેઝ ટુ 1 પ્લસ log x. x રેઝ ટુ એ ઘાત અચળ છે, ઘાત આગળ ઘાતમાં ઘટાડો, તો a x ની એ -1, a ની x ઘાત એનું પણ વિકલન આપેલું છે log વાળું, a રેઝ ટુ x ઇન્ટુ log a, અને આ આખું અચળ છે એટલે અચળનું વિકલન 0. ખાસ ધ્યાન રાખજો કયા સૂત્રો મેં વાપર્યા, તો અહીંયા યાદ કરાવી દઈએ. યાદ રાખવું, યાદ કરો. શું યાદ કરો કે d બાય dx x ની n ઘાત હોય તો એનું વિકલન આપણે શું કરતા, n x ની n -1. તો એ પ્રમાણે d બાય dx આ x ની a ઘાત હોય તો એનું વિકલન a x ની a -1. બીજું યાદ કરો કે d બાય dx a ની x ઘાત હોય તો એનું વિકલન શું થાય, તો a રેઝ ટુ x સૂત્ર આપેલું જ છે log a. અને ત્રીજું યાદ કરો કે d બાય dx a ની a ઘાત, તમે x ની સાપેક્ષ વિકલન કરો છો, આ આખું અચળ છે તો અચળનું વિકલન 0. તો આટલું આપણે યાદ રાખવું. તો એના આધારે મેં આ વિકલન કર્યું છે, તો લખી દઈએ. તો આનું વિકલન x રેઝ ટુ x 1 પ્લસ log x વત્તા a x ની a -1 અને વત્તા a ની x કેટલું આવશે log a. આ રીતે આપણે એનું સીધું વિકલન કરી શકીએ. હવે કોઈને પ્રશ્ન થાય કે આ x રેઝ ટુ x નું વિકલન આ કઈ રીતે આવે, તો એ સમજી લઈએ કે જુઓ યાદ કરો. શું યાદ કરો કે આ u બરાબર તમે x રેઝ ટુ x લઈ લો, બંને બાજુ log લઈને ગણતરી કરો. log u ઇઝ ઇક્વલ ટુ log x રેઝ ટુ x, અને ગણતરી કરો તો log u નું 1/u થાય, અને u નું x ની સાપેક્ષ du બાય dx થાય. x ગુણકમાં લાવી દઈએ અહીંયા. ચલો પછી આ log u આ x ના ગુણકમાં લાવીએ તો x ઇન્ટુ log x ગુણાકાર, આગળ વિકલન કરો log u નું 1/u du બાય dx, x નું 1 ગુણાકારમાં log x એમના એમ, x એમના એમ log x નું 1/, ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન. તો માટે એનું વિકલન શું થાય, તો du બાય dx u સામે ગુણાકારમાં કેટલું આવશે, તો log x, x x કેન્સલ એટલે 1. પાછી u ની વેલ્યુ જે છે એ મૂકી દો, તો u ની વેલ્યુ x રેઝ ટુ x છે, અને શું આવશે 1 પ્લસ log x. આ રીતે આપણે આનું વિકલન શોધી શકીએ. તો આ બધા પદ મેં સમજાયા છે એ રીતે આનું વિકલન શું છે, y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos t, y ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos t, અને સાથે x ઇઝ ઇક્વલ ટુ 10 t માઇનસ sin t. આવો પ્રશ્ન છે. શોધવાનું શું કે છે આપણને, dy બાય dx શોધો. પ્રશ્ન એવો છે તો dy બાય dx શોધો. હવે દરેકને ખબર આ બે પ્રચલ છે, તો પહેલું આપણે x લઈને શરૂઆત કરીએ કે x ઇઝ ઇક્વલ ટુ 10 t માઇનસ sin t. આ x પ્રચલ છે. x એ કયા ચલમાં છે, t ચલમાં, તો x નું
x નું t ની સાપેક્ષે શું કરતા? વિકલન કરતા. x નું t ની સાપેક્ષ વિકલન કરીએ એટલે અહીંયા dx બાય dt થશે. 10 m ના m અચળ છે, t નું 1 થઈ જશે અને sin t નું કેટલું થશે? તો sin t નું cos t થશે. 10 અચળ છે, t નું t ની સાપેક્ષ 1, sin t નું cos t, એટલે બરાબર આ કેટલું આવ્યું? તો 10 1 માઇનસ કેટલું આવશે? cos t. એ પ્રમાણે y લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 12 1 માઇનસ, તો y નું જેમ x નું t ની સાપેક્ષ એમ y નું અહીંયા t ની સાપેક્ષ, માટે કરીને લખીએ y નું કોની સાપેક્ષે? t ની સાપેક્ષે વિકલન કરતા. ચલો y નું t ની સાપેક્ષ વિકલન કરીએ એટલે y નું dy બાય dt થાય t ની સાપેક્ષે. 12 m ના m થશે, 1 નું 0 થાય અને cos t નું પ્લસ sin t થાય, કારણ cos નું કેવું થશે? cos નું માઇનસ સાઇન થાય એટલે માઇનસ માઇનસ. 1 અચળ હોવાથી 0, કોઈ કે 12 અચળ કેમ 0 ના કર્યું? તો 12 સાથે આ t વાળું પદ છે એટલે ચલિત થશે. તો બરાબર આ કેટલું આવશે? 12 sin t. કેટલા? હવે સાંકળ નિયમ વાપરીએ તો માટે કરીને લખીએ, ચેન રૂલ કહેવાય. સાંકળ નિયમ મુજબ આપણે લખીએ, સાંકળ નિયમ મુજબ તો માટે કરીને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોનમાં dx બાય dt લખાય. ચલો dy બાય dt એટલે 12 sin t, 12 sin t અને dx બાય dt એટલે 10 1 માઇનસ cos t, 10 1 માઇનસ cos t. કેન્સલ થાય છે અહીંયા, 6 દુ 12 થાય ને 5 દુ 10 થાય એટલે 6 દુ 12 અને 5 દુ 10, તો 6 m ના m sin t નું સૂત્ર મૂકી દઈએ. શું? તો 2 sin t બાય 2 ગુણિત ઉપગુણિત ધોરણ 11 cos t બાય 2 5 1 માઇનસ cos t નું સૂત્ર શું? તો 2 sin સ્ક્વેર t બાય 2, 2 sin સ્ક્વેર t બાય 2. તો આ 2 2 કેન્સલ, એક આ સાઇન વાળું પણ કેન્સલ, તો કેટલું વધશે ઉપર? 6 cos t બાય 2 અપોનમાં 5 sin t બાય 2. એનો અર્થ કે 6 અપોનમાં 5 cos ભાગ્યા sin એટલે cot t બાય 2. તો આપણે જે શોધ્યા શું શોધ્યા? dy બાય dx, y નું x ની સાપેક્ષ. આ શું છે બંને? તો પ્રચલ વિધેયો છે. પ્રચલ વિધેયોનું વિકલ સાંકળ નિયમ મુજબ પ્રમાણે જ કરી શકાય, આ ધ્યાન રાખવાનું. ચાલો ઓકે.